કે શ્વાસનો ઉપયોગ પંચ વિષયની ઝાડમાં ફસાયેલા ઈશ્વરના અંશ જીવ એ કરે છે. જીવની જાત અજ્ઞાન, શિવની શક્તિ માયા, એ બેથી ભિન્ન અખંડ અદ્વૈત અજાયા. જીવની જાત અજ્ઞાન એટલા માટે કહી કે ઈશ્વરનો અંશ હોવા છતાં ઈશ્વર જેવો બનવાને બદલે આ સપનાના ખેલને સાચો માની અને એમાં એ પંચ વિષયમાં સુખ માણવા માંડ્યો અને એને સાચું માનવા લાગ્યો. વિષયમાં સુખ નથી. ઉકરડામાંથી કૂતરાના મોઢામાં હાડકાનું બટકું આવી જાય અને એ કૂતરું એ હાડકાના બટકાને દબાવ્યા કરે અને એના પેઢામાંથી લોહી નીકળે તો એ કૂતરું એ માને કે મને જે પદાર્થ મેં લીધો છે ઉકરડામાંથી એમાંથી આ રક્તનો સ્ત્રાવ મળ્યા કરે છે. તો એની ગલત સમજણ છે. વિષયમાંથી જે સુખ મેળવે છે કે મળે છે એ માને છે એ એની ગલત સમજણ છે. विषयों से छोड़ आशा सब झूठ है तमाशा. दिन चार का दिलासा माया फंसा रही है. विषयों से छोड़ आशा. ધૂનમાં આપણે બોલી છે વિષય ઝાડથી છૂટી મંડો. વિષયની ઝાડમાંથી મનને મુક્ત કરવાનું અને શ્યામ સ્વરૂપે શાંધે તાર નામ આધાર નામ આધાર. સમજો સમજો નામ આધાર. તમારું ભજન કરવું છે એમાં આટલું બધું વિચારવાનું શું હોય? પેલા પાકો કરી લ્યો એ કે બધું જ તમારે લઈને છે. બધું જ છે એને લઈને તમે નથી. આ તમારે પાકું રાખવું જ પડશે. કોઈ વસ્તુને લઈને તમે થયા તો ત્રિગુણી માયા તમને ઠાર મારી નાખશે અને મળ વિક્ષેપ આવરણનો પડદો પડેલો રહેશે. ત્રિવિધ તાપથી તમે દાઝતા રહેશો. ત્રિવિધ તાપથી તમારે દાઝવું ના હોય, મળ વિક્ષેપને આવરણનો પડદો કાયમ માટે હટાડવો હોય તો આ પંચ વિષયની ઝાડમાં ક્યાંય ફસાતા નહીં. તમારે લઈને બધું છે, બધું છે એને લઈને તમે નથી. કેમ કે તમે આત્મા છો. ગુરુજીએ કાંઈ વાર્તા નથી કરી. તમને કોળી કડિયા કુંભાર 18 વર્ણમાંથી બહાર કાઢી અને તમને આત્મા બનાવ્યો છે. હવે તમારે શ્વાસનો ઉપયોગ આ ભારી દુનિયાની પાછળ કરવો હોય તો એમાં તમે સ્વતંત્ર છો અને તમારે શ્વાસનો ઉપયોગ જેના હાથમાં શ્વાસનો દોર છે એની યાદીમાં સમરણ તમને સુખ આપશે. સમજણે, સત્સંગે અને સમરણે કોઈ દી કોઈને દુઃખ આપ્યું નથી. બહુ સાગર મેં ભટક મરેગા જો ગુરુ વાક્ય વિસારેગા. સમરણ વિના સુખ નહીં પાવેગા, નહીં પાવેગા, સુખ નહીં પાવેગા. સમરણ વિના સુખ નહીં પાવેગા. સમરણ છે એ શ્વાસને જે હલાવી રહ્યો છે એનું કરવાનું છે. શ્વાસ આવે ને જાય પણ એને કોણ હલાવે? કાલાભાઈએ વચન ગાયું હતું કાલ કે પરમથી
તો કોણ લાવે? હોઠકંઠ હાલે નહીં અને સહેજે સ્મરણ થાય. સહેજ સ્મરણ સહેજ સ્વરૂપા અને सकल वस्तु है निरंतर अनुपा. जब मेरी सुरता लागी निरंतर ત્યારે સોહી પુરુષ ભરપૂરા. શ્વાસનું બીજું નામ શબ્દ છે. શબ્દ નિરંતર છે મન લાગા મલિન વાસના ત્યાગ. ઉઠત બેઠત કબહુ ન છૂટે ऐसी તાલી લાગી સાધો સહજ સમાધિ ભલી. કોક સાંભળે એમ સોમને પેસ નથી કરવા કે સોમ 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 સોમ, તો તમે બધા સાંભળો છો. પણ જ્યારે તમે સુવો સબાસનમાં, એટલે ડાબે પડખે નહીં જમણે પડખે નહીં, અને સબાસનમાં એટલે સબનું આસન, બધી નાડીઓ પોતપોતાના જગ્યાએ. સબાસન એક એવું આસન છે કે એમ સુવો એટલે બધી નાડીઓ એની મેળાએ પરગરથી પોતાને ઘરે આવતી રહે. પારકે ઘરે બધી ફેસિલિટી મળે, એમાં અમે બાહેરી આપતા નથી, પણ સ્વઘર તો મળે છે. હોઠકંઠ હાલે નહીં, સહેજે સ્મરણ થાય. નાકની દાંડી પાસેથી બહારથી તમે શ્વાસ અંદર લ્યો છો અને પછી એને તમે પૂરક કર્યો કહેવાય. અને પછી અંદર જેટલી વાર રાખો એટલી વાર તમે એને કુંભક કર્યો કહેવાય. અને પછી તમારી નાભી લગી જાય. નાનું બાળક છે એ તેજસ્વી હોય છે, જગતની કોઈ બાજી એનામાં હોતી નથી, મારું તારું એનામાં હોતું નથી. ગમે એની પાસે જાય, ગમે એ તેડે, ગમે એ રીતે એને રમાડે, તો એ બાળકને આ મારા છે કે આ પારકા છે એવું નથી. લીધેલો શ્વાસ તમે બહાર કાઢો છો એને રેચક કહેવાય. તો શ્વાસ લેતી ટાણે સો કહેવાનું, અને અંદર જાય છે નાભે સુધી ત્યારે હમ કહેવાનું. પછી પાછું અહીંયાથી ઉઠે એટલે સો કહેવાનું, બહારની નાભીમાં આવે એટલે એને હમ કહેવાનું. સોહમ પરોવી દે પવનમાં બાંધી દે મેળ में सुमेड़ ब्रह्म गाठ રીમાં ધરલે इस बीच माड़ा फेर. माड़ा है निज श्वास की फेरेगा कोई दास. जन्मो जन्म भटके नहीं कटे कोटि अपराध. कर श्वासा की समरणी कर अजपा का जाप. प्रेम तत्व को ध्यान धर ले. सोम આપોઆપ. 9 सोम की उपरे 10वां सोम का सार. કહે કબીર ધર્મદાસને તાકા કર લે વિચાર. શ્વાસમાં ગતિ છે, અને એ ગતિનો જો તમારામાં સ્થિરતા હોય તો તમને અવાજ સાંભળવા મળે સોહમ સોહમ સોહમ. જપો ન પડે એટલે એને અજપો કીધો છે. હોઠકંઠ હાલે છે પા કહેવાય. આપણે સમરણ એવું કરવાનું છે કે આપણા હોઠને કંઠ હાલવા ન જોઈએ. આજુબાજુમાં કોઈ બેઠું હોય તો એને ખબર ન પડે કે આની સુરતા શ્વાસા બની ગઈ છે. રામૈયો રમી રહ્યો મેં છોડી કુળની આશા. સોહમ શબ્દ બન કર प्राणों में रमा करना. प्रभु हमसे कृपा करना.
તેત્રી કરોડ દેવતા છે, ક્યાંય ભડું નમાવાનું હું શીખવાડતો નથી. તમારું ભજન કરવું છે એમાં કાકરુજી ગરીબડા થઈને લાલચુના પેટના થઈને કાંઈ તેત્રી કરોડ દેવભાઈ કાંઈ માગતા નહીં, કોઈ નબળી રાંડનાથી તમને દે. તમે આત્મા છો, શુદ્ધ સચ્ચિદાનંદ છો, કાયમ છો, નિત્ય છો, પ્રગટ છો. આત્માથી મોટો દેવ કોઈ છે નહીં, અને આ દેહરૂપી મંદિરથી દેવળથી મોટું કોઈ મંદિર નથી. ભલે પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકામાં જઈને કરોડો અબજોના મંદિરો ખડકા હોય, પણ આ માનવ મંદિરથી મોટું મંદિર નથી. અને આત્મદેવથી મોટો કોઈ દેવ નથી. માટે કોઈ જાતની અંધશ્રદ્ધામાં ન પરવાતા, જે લાગતા હોય અજ્ઞાની એને રોકવા નહીં, અને આપણે ક્યાંય હલવાવું નહીં. ખાલી સોહમ સોહમ શબ્દ સૂર્યાને નાકે, મેરા મને મન આવે, ગુરુજીના શબ્દ ખોટા ન થાવે, એ વિશ્વાસે વળગાડે. આ સોમ બ્રહ્મ અઘાટ, લીપે સ્પર્શે નહીં કોઈ, ઘટઘટ પ્રગટ રમી રહ્યો, એને ચેને વેલા કોઈ. તો તમારા શ્વાસ હાલે, પણ ગુરુની કૃપા જોઈ. ગુરુએ તમને ગોવિંદ બનાવ્યા છે. કે જલારામ એવું શું છે? તો કે નામ છે. તો બ્રહ્મા એવું? તો કે નામ છે. તો જલારામ તમે બ્રહ્મા ખરા? તો કે હા. તો એ દીકરા મારા એક કીડીનું સર્જન તો કર્યું. એક મકોડો બને, એમ કહે મકોડો બને. કે એમ ન ખબર પડે કેમ બને. તો તે કીધું તો ખરા કે હું બ્રહ્મા. હાલો કાંઈ વાંધો નહીં. જલારામ એવું શું છે? તો કે નામ છે. અને વિષ્ણુ એવું? તો કે નામ છે. તો તું પાલન પોષણ કરે છે આખા વિશ્વનું? તો કે મને ભૂખ લાગી ત્યારે હું ખાઈ લઉં છું, બાકી આખા વિશ્વને હું નથી કે માનતો. તો હા તો ભાઈ વિષ્ણુ તમે ખરા? તો કે હા. શું જોઈને આ બોલતો હતો? હે શું જોઈને આ બોલતો હતો? હા હા કીધું તો. ક્યારેક લઈ આવે ને નકડી ડબરી એવું હોય એમાં થોક કે ભાઈ તમે ખાઈ છો બટાકડા. એક વાત છે, જોતું કાંઈ નથી ભાઈ. તો વિષ્ણુ નથી, ખાલી કીડ હા પાડી દીધી. જલારામ એવું શું છે કે શંકર એવું? બે જીવને મારી તો નાખ્યું. હા સંહારનો દેવ. પેલા હા પાડતા પેલા હો એને કરાય ને વિચાર કરાય. બાબા તમે કહો છો ખરા, પણ હું શંકર હોઉં અને હું સંહારનો દેવ હોઉં તો મારી તો ઈચ્છા છે, બહુ સંખ્યા વધી ગઈ છે, અડધું રાજકોટ મરી જાય. મરે? કાંઈ ન મરે. હા અડધું રાજકોટ ક્યાં જાય? હા. અને ગુરુ કેવા દયાળુ છે. ઓમ ગુરુજી સમરણ, સોમ બ્રહ્મત્વઈ. હે ગુરુ મહારાજ, હું તમારું સ્મરણ કરું છું. તો કે તું છો, તારે છોડીને કાંઈ છે નહીં. તે ફોડા કોને નમાવો છો? શંકરના મંદિર છે, ચોટીલા ચડીને ઉપર ઓલી પટલી નીચે બેઠી રહી, અને આને ધવલો ને એ ઉપર ચડ્યા દાદરા, અને ઠેઠ ગયા. અને કે ભાઈ મારથી નહીં ચડાય, હું અહીંયા માનતા રાખી દઉં. એને પહેલે પગથિયે માનતાનું બધું મૂકીને આ લોકો લઈ ગયા અહીંયા ઉપર. હવે રોપવે કરશે ને તઈ છોડી પ્રતિમા છે એ જાય છે. અને તઈ કે ભૂપેનભાઈ કેવા કહેવાય છોડી ગયા કે એને આપે નો ચડે ગયા. અને કે એ લક્ષ્મણ ન હોય એને કીધું
તને બધું લક્ષમાં છે. એ તમારું વાડે કુટુંબ આખું દવામાં છે ભાઈ. તારી માને છબીલભાઈની દવા બહુ ગમતી અને આખો દી મામાની આ પૈડી પાછી હારો ભાભી છબીલભાઈની એનજી દાસમાંથી દવા લઈ આવી. આખો દી દવા લેવા જાય. દવામાં બહુ વિશ્વાસ, દવામાં વિશ્વાસ. સમજી વિચારીને હા પડાય. જૈનમાં નથી તો મરવાની વાત મહેરબાની કરીને કરતા નહીં. શરીરનો નાશ એ તમારો નાશ નથી અને શરીરે નાશ પામતું નથી. શરીરે પરિવર્તન પામે છે. એટલે ગાંઠ ફટું નહીં થવાનું કે આ એવું મરી જાય તો. એ શરીરની વાત કરો છો તમે. આત્મા મળે છે, અગ્નિ બાર નહીં, પાણી પડાર નહીં, વાયુ ઉડાડે નહીં, લેપનચન થાય નહીં, સત્ર છેડે નહીં, અગ્નિ બાર નહીં, સોચે નહીં, બીજો ભીંજાય નહીં, છેડો છેડાય નહીં, ભેદો ભેદાય નહીં. આવો અજરમર હતો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. રૂપાંતરિત થાય તો એ શરીર, આત્મામાં તો એ રૂપાંતરિત ન થાય. આત્મા પરમાत्मा बहुत कार्य दूर सुंदर मेला कर दिया. सदगुरु मिले धरा મેળાપ કરાવી દીધો ગુરુમાં. જીવ શિવ એક બની જાય તો એના જન્મને મરણ મટી જાય. એ જરાય બી તાર નહીં. ગમે એવા શરીરમાં રોગ આવે, શરીરનો નાશ એ તમારો નાશ જ નથી. ડૉક્ટર પાસે જઈને દવા લેવીને પૈસાના પાણી કરવા કાંઈ નહીં. એક શ્વાસ વધશે નહીં, એક ઘટશે નહીં. જેથી આવવાનું છે તેથી આવવાનું એની શરીરનું. અને એ શરીરે નાશ નથી પામતો ક્યારે કોઈ વસ્તુનો. કેવળ હોય ને નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. આ હા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો કરી ત્યાં તો પાપ. એટલે અહીંયા આવો છે તો ઘરે કહેવાનું આવું, અહીંયા તો કવો જ. આ ગુરુજીને લજો નથી બેઠો. એનું ડંકો વાગો છે હાથ પાછળ કે બ્રહ્માંડમાં હમીરાની જાય, હમીરાની જાય, હમીરાની જાય, હમીરાની જાય. હું તો કેદુનો મળીને મટી ગયો અને મારી જય બોલવાની જરૂર નથી. મારી જય બોલશે ને ભૂકા નીકળી જશે. તમારી જય મહેસાણામાં બોલાવી હતી, જે તમને ઓળખતું નથી તોય બોલાવી હતી. એ બોલા સંત શિરોમણી અરુણ બાપુની જય. એને રાજકોટ હજી આવ્યો જ નથી એકી વખત. ચાલુ ભજનમાં એને જય બોલાવી હતી. બોલાવે ને ભાઈ, બોલાવે. કેમ કે હમીર બાપાનું નામ છે ને એટલે. જય હો. તમે હમીરભાઈ ખરા? મેં હા. હમીરભાઈ મેં હા. બે હાથમાં તો મોકલી જા હવે કાયમ માટે તારી બોલીશ જા બસ. તું ઓલોવારો કાંઈ ખોટતો નહીં. મેં હું ન ખોટું, ઓલોવારો નહીં ખોટું કાંઈ. કાયમ માટે ગુરુજીને આપીએ કાંઈ એવું છે બોલવાનું તો પેલો પાર છે. વાલો મુખેથી કરી લે છે વાતો હાચાની સંગાતે. પાર્ટનરશીપમાં ધંધો એ કરતો નથી. કે ઉજ્જૈનમાં રાતે હર્ષિતજી અને દિવસે 9 વાગે હિંચકો હાલે એટલે અહીંયા ભાટિયા પાસે હર્ષિતજી. આ પાર્ટનરશીપમાં ધંધો ન કરે. મને બોલવાનું હોય તો તારથી લવારો કાંઈ નહીં ખોટી ગાય. મારે નથી ખોટો પછી કહેવા રહી. હા. અને બોલે એ જ બોલે. એ બોલે અતીત બોલે. અતીત બોલે એટલે એ બોલે રે અતીત બોલ. અતીત એટલે ઓલો બાવો નહીં હો. હા આટલું છે એવડે બાવો નહીં.
અતીત એટલે જુદો, ભગવાને કીધું. એટલે આવી વાત છે. સોહમ સોહમ એમ કોક સાંભળે તો એવું વટકંઠ હાલે એવું, અને કોઈ સાંભળે એમ શબ્દનો ઉપયોગ કરતા નહીં. ગુરુદેવ કૃપા હો જાવે, સોહમ સ્વર મેં લહરાવે, નિજ રૂપ જાય પ્રગટી, જય જય ગુરુદેવ હરી. નિજ રૂપ પ્રગટી, ગુરુદેવ કૃપા હો જાય, એની કૃપા તો થાય. આપણે તન મન ધનીના માની અને વાપરીને એની જ યાદી રાખી, અનેકની યાદી આપણું મન ટેવાયેલું છે. સાંજે કીર્તિભાઈ આવ્યો તો મેં એ જ વાત કરી, એલા મન છે એને સ્થિર કરવું છે. જે ઇન્દ્રિયો બધી શરીરમાં રહી એમાં ધોળાધોળી કરે છે. કોઈ પણ ગાડી તમે ઓપરેટ કરતા હો, ડ્રાઈવ કરતા હો, અને એમાં જો તમે બ્રેક મારી દો તો એ ખીલ્લો થઈ જાય, પછી આગળ વધે નહીં. એ મન જે છે એને તમારે એવી રીતે બ્રેક કરવાનું છે કે ગંગા સતીએ કહ્યું એમ, મેરું ડગે જેના મન ડગે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપતો પડે પણ વણશે નહીં. એવા હરિગુરુ સંતના પરમાણ છે. ગમે એટલી વિપત પડે, સુખ દુઃખ મન માનો હાણી, યા ઘટ આય રે ઘડિયા, ટાળ્યા કોઈ ના નવ ટળે, સીતા નાથના જડિયા. સુખ દુઃખ મન આવા 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 બેહો હાઈ બેહો હાઈ બેહો. સુખ દુઃખ વિચાર તો આવે તો એની માન તો દેવું પડે ને. હા ફળ આવે, વિચાર આવે, ઓડકાર આવે, ઉધરસ આવે, છીક આવે, બધાને માન દેવાનું હોય. નામ છે ક્યાં કહ્યું છે, નામ વિના ઠાલું ઠામ નથી થાય. એવી દિલમાં વાદળ સાડી, ગુરુજીના વચને ઈ ગમાવી, સુરતા નામે હમાણી. હે મારા સંતો, કેવું કે છો, શ્વાસ હાલે છે એનો અવાજ છે સોહમ. લ્યો ને મૂકો, લ્યો ને મૂકો, ધીમે ધીમે તમારી જે સુરતા છે. આ કાયામાં 5 ચોર વર્ષે છે. 5 की સુરતા ન્યારી, 5ને પકડો, એક ઘર લઈ જાઓ, હો જાય હીરો હજારી. દેવળમાં મારા સદગુરુ બેઠા, નાથ નિરંજન ધારી, અલગ તારી રચના ન્યારી ન્યારી. મેરમ સદગુરુ માહી બોલે, માયલા શેરમાં રતન મોલક, વસ્તુ ભરેલ છે માહી અણતોલે. જોઈખા વગરની માપ થાપ કરતું નહીં, નહીં તોલ તોલા. કહે રવિરામ વસ્તુ પ્રગટ બોલા. 11 વાગી ગયા છે. હવે આપણે મયુરભાઈને સોંપીએ કે જી